રસોઈમાં તો કેવિનના પપ્પા કે મારા ચણાની દાળ ખાવી છે, તો ચણાની દાળ ભાત આપણે કચ્છથી નવા ડ્રેસ મટીરિયલનું પાર્સલ આવી ગયું છે, તો એ ખોલવાનું છે અમારે. હાલો જમવા, જો જમવાનું તૈયાર થઈ ગયું છે. મસ્ત ચણાની દાળ બનાવી છે. આપણે કચ્છી ડ્રેસનો નવો સ્ટોક આવ્યો છે ને, તો અત્યારે ખોલ્યું. હવે તમને ઉપરથી ખાલી બતાવી દઉં કઈ ટાઈપના આવ્યા છે. ફોટા પાડ્યા, મેં કીધું ને તૈયાર પેર લાવ્યા છે. એ છે જો આ પ્લાઝો પેર વર્કવાળી સલવારમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો ઘણા દિવસ પછી આપણે રેગ્યુલર બ્લોગ શૂટ થઈ ગયો છે. ઘણા દિવસથી આપણે જે બધા ડ્રેસ મટીરિયલના એના વિડીયો જ આપણે અપલોડ કરતા હતા, કે આપણે ઘણા દિવસ કામ બંધ રહ્યું હતું, 10, 12 કે 15 દિવસ સુધી લગભગ બંધ રહ્યું હતું. એટલે પછી જે કાંઈ કામ હતું એ બધું આપણે વિડીયો અપલોડ કરતા હતા. એટલે રેગ્યુલર બ્લોગ થોડાક દિવસ આપણે બંધ રાખ્યો હતો, કે એ બધું કામ ઘણું અટકી ગયું હતું મારું. અને આજે પાછો રેગ્યુલર વિડીયો શૂટ થઈ ગયો છે. તો ઘરનું કામ તો બધું પતી ગયું, અને અત્યારે હવે રસોઈ કરવી છે. તો રસોઈમાં તો કેવિનના પપ્પા કે મારા ચણાની દાળ ખાવી છે, તો ચણાની દાળ, ભાત, મરચાં, સલાડ, છાશ એવું બધું બનાવી લઈશું. સરસ મજાનું પતંગ જોયું, બોલો અહીંયા નજીક આવીને જોયું ગયું. અને વાતાવરણ હવે છે ને કાલનું ફરી ગયું છે. એવો પવન થાય છે ને, ઝાડવા આખા વાંકા વળી જાય એવો પવન થાય છે. એટલે હવે વરસાદ નજીકમાં હશે એવું લાગી રહ્યું છે. અને વરસાદ આવે તો સારું એવું થઈ ગયું છે. એટલી ગરમી લગભગ બધે જ આ ટાઈપનું વાતાવરણ છે. બફારો નકરો, તડકો એવો અને બફારો એવો. અને ખાસ કે આપણે કચ્છથી નવા ડ્રેસ મટીરિયલનું પાર્સલ આવી ગયું છે, તો એ ખોલવાનું છે અમારે. બહુ જ સરસ આ વખતે આવ્યું છે. કંઈક તમને મજા જ આવશે એ ટાઈપનું છે બધું. ઘણા બધા આપણે છે ને રેડીમેડમાં પણ લઈ આવ્યા છે પેરમાં. ઘણા લોકોને છે ને એવું થાય છે કે મારી જેમ જ કે સારા દરજી ના મળે, એટલે સીવડાવો તો એ કદાચ ક્યારેક મટીરિયલ બગાડતા હોય છે, એ ટાઈપનું થતું હોય છે. અને ઘણા લોકો કહેતા હોય છે કે અમારે સિલાઈ બહુ વધારે હોય છે, તો ડ્રેસ મોંઘા પડે સીવડાવવા, તો તૈયાર રાખો છો. તો આપણે આ વખતે છે ને 3 પીસ સેટ એ સરસ મજાના લાવ્યા છે, કે તમે જોશો ને તો તમને મજા જ આવી જશે. પણ હું હજી તો જો રસોઈ કરું, પછી જમી, વાસણ ધોઈશ, પોતું, ફ્રી થઈશ, હજી કપડાં મશીનમાં નાખ્યા છે સૂકવવાના, એ બધું જ કરી લઈશ. પછી મારે પાર્સલ ખોલવાનું છે, પછી બધા ડ્રેસના ફોટા પાડીશ, વિડીયો શૂટ કરશું, અને પછી તમારા સુધી પહોંચશે. ધીમે ધીમે એક વિડીયો આવતા જશે. પણ જે કોઈ જો રાજકોટમાં રહેતા હોય, ઘરે આવીને જો રૂબરૂ લેવું હોય તો તરત આવી જાજો, કે ભાઈ નવો સ્ટોક આવ્યો હોય ને, તો જે પહેલાં જ આવે ને એને જે જોઈતું એ મળી જાય. ગઈ વખતે એવું જ થયું હતું. એક મારા રેગ્યુલર કસ્ટમર છે, એને દર વખતે એવું થતું હતું, જે ગમતું હોય ને વેચાઈ જ ગયું હોય. તો એ દિવસે એને એમ કર્યું કે જેવો નવો સ્ટોક આવ્યો ને, તો બીજા જ દી સવારમાં જ આવી ગયા. અને એમને મનગમતા જે ગમતા હતા ને બધા એ ડ્રેસ 7 થી 8 ડ્રેસ એમને તરત સિલેક્ટ કરી લીધા. તો કે પહેલી વખત મને જે ગમતું હતું ને બધું મને અત્યારે મળી ગયું તરત જ. અને એ સૌથી પહેલાં જ આવ્યા હતા, એટલે એમને જે જોતાથી મળી ગયા. તો અત્યારે નવો સ્ટોક આવ્યો છે, તો જે કોઈ આ રાજકોટમાં રહેતા હોય અને પહેલાં જ લઈ લેવું હોય મનગમતો, તો આવી જાજો. એડ્રેસ તો ઘણા લોકોને આપ્યું જ છે આપણે, અને કોઈ નવા હોય તો કહેજો, એડ્રેસ આપણે આપી દઈશું. વોટ્સએપ નંબર આમાં આવશે ને, એમાં કોન્ટેક કરજો. ચાલો ફટાફટ ચણાની દાળ આપણે બાફી અને પછી વઘારશું. અત્યારે તો ભાત મૂક્યા છે, હજી તો બધું બાકી છે. લોટ બાંધવાનું છે, ચણાની દાળ બધું બાકી છે. ચાલો કરી લઈ. અને જો હવે કડરનું ઝાડ હવે મોટું જ થતું જાય છે. લીધું ને ત્યારે અમને એવું કીધું કે 2 વર્ષ જેવું થશે ને ત્યાં તમારે એમાં ફ્રૂટ આવી જશે. આપણે ગયા ચોમાસામાં વાવ્યું છે, લગભગ આ ગયા ચોમાસામાં જ. પણ વિકાસ સારો છે આનો, ફટાફટ વધે છે. એમાં વરસાદ પડશે ને બહુ સરસ થશે પછી. એટલે આ કેરીનો જો આંબો વાવ્યો છે ગોટલામાંથી, સરસ થઈ ગયો છે મોટો. એ બહુ સાચવે છે, એનો શોખ છે કે ઘરની કેરી થાય. એના જે આમાં કલમ કરવી છે, અને એને આ વખતે કલમી આંબો વાવવો છે. એમ કે છે કે ઓલા ડ્રમમાં અત્યારે બધા વાવતા હોય છે ને અગાસી ઉપર, તો એવી રીતે એને વાવવા છે. વાવશું. ચાલો ફટાફટ રસોઈ કરવી. જેની ગઈ છે રમવા, અને હું કરી દઉં રસોઈ. ચણાની દાળ બફાઈ ગઈ છે. જો આ રીતની જ હું રાખું, આખી રહી એવી
ગરમ ગરમ છે એટલે જો વરાળ આવે છે. અને હવે એનો વઘાર કરવાનો છે. ડુંગળી છે, આમાં લસણ ખાંડું છે, ટામેટું, એકાદું લીલું મરચું નાખી તો આપણે ઢાબા સ્ટાઈલ બનાવશું મસ્ત. ભાતય બની ગયા. હાલો ફટાફટ દાળ વઘારું. હાલો જમવા. જો જમવાનું તૈયાર થઈ ગયું છે. મસ્ત ચણાની દાળ બનાવી છે, ભાત, રોટલી. આજ તો મરચાં તેડા છે ચણાની દાળ આરે. છાશ છે ઠંડી ઠંડી અને કેસર કેરી. હાલો બધાય જમવા. હવે કેરીની સિઝન પૂરી થવા આવી છે એટલે બહુ ઓછી આવે છે. આજે આપણે પાછું કેરી લેવા જવું છે માર્કેટે. આ બેબી મેંગો ખાઓ. આ છે ને આજે એક કેરીવાળો આવ્યો હતો ને તો નાની નાની કેરી હતી આટલી આટે જો. એટલે મેં તો જેની મજા આવશે તો એને તો કેટલી ઘોળી અને ખાધી. ઘોળીને ખાવાની મજા આવે એને. મેં તો આજે માર્કેટે જઈને લઈ આવશું. હાલો બધાય જમવા. જો જમીને ફ્રી થઈ ગયા અને આપણે પછી ડ્રેસનો નવો સ્ટોક આવ્યો છે ને તો અત્યારે ખોલ્યું. હવે તમને ઉપરથી ખાલી બતાવી દઉં કઈ ટાઈપના આવ્યા છે. અત્યારે આપણે થોડો ઘણો મંગાવ્યો છે અને હજી બીજો લાવવાનો છે. જો આ સલવાર વર્કવાળા. અને આમાં છે ને આ વખતે નવીન આવ્યું છે સીવેલો ડ્રેસ છે. આ તૈયાર પેડ છે. ઘણા લોકો કહેતા હોય છે કે દરજી એવા નથી મળતા હોય કે સારું સીવી દે અથવા તો સિલાઈ વધારે હોય છે. તો આપણે છે ને આ વખતે સલવાર વર્કવાળા ડ્રેસની સીધી પેર જ લાવ્યા છે. એમાં 3 કલર છે. જો આ મરૂનમાં છે, બ્લેકમાં છે, બ્લુમાં છે. 3 કલરની પેડ છે. પછી આ મટીરિયલમાં છે. અમુક લોકોને સીવડાવવા પાવડર હોય તો એ રીતે જો આ પેરમાં છે કાંથા વર્કમાં. આ મટીરિયલ છે. એટલે આપણે ઘણી બધી ટાઈપનું નવું આપણે લઈ આવ્યા છે. અને હજી આ ખાલી એક પાર્સલ આવ્યું છે અને બીજું હજી આવશે. પછી જો આ મિરર વર્કમાં બહુ સરસ છે. ગામઠી વર્કમાં એ મટીરિયલ જેવા છે. પછી હજી આ છે ને 3 પીસ પેર છે. બહુ સરસ છે પ્યોર કોટનમાં. પછી આ મિરર વર્કમાં છે. બધાય કલર ડિઝાઇન બહુ સરસ છે. ગમે જ જાય એવા. પછી ઘણા લોકોને છે ને લાઇટ કલરમાં ગમતા હોય તો લાઇટ કલરમાં આ વખતે લાવ્યા છે. લાઇટ ડાર્ક બધાય કલર આવ્યા છે. ઘણા લોકો કહેતા હોય છે ગમતા લાઇટ કલરમાં જ ડ્રેસ જોઈએ છે, ડાર્ક નથી ગમતા હોતા. બધાય કલર સરસ સરસ. તો જો રાજકોટમાં રહેતા હોય અને મનગમતા કલર લેવા હોય તો તરત આવી જાજો. અને આ વિડીયો તો પછી ધીમે ધીમે બનતા જ હશે. તો ઘણીવાર એવું થાય છે કે વિડીયો બને ને એ પહેલાં તો ઘરે આવી અને લોકો લઈ ગયા હોય છે. એટલે અમુક પીસ હોય તો એના વિડીયો આવતા જ ના હોય. એટલે ઘરે આવીને લેવાવાળા જે કસ્ટમર છે ને એ જલ્દી આવી જાય ફટાફટ. હાલો આ બધું ખોલીશ અને આપણે ગોઠવી દઈએ. એટલે આજ તો સન્ડે છે એટલે આપણે બંધ હોય એટલે આ બધું કામ થઈ જાય ગોઠવવાનું. બધા પાર્સલ એ કરવાના છે બેડશીટના, ઠંડી ચાદરના. એ પછી કરું, પહેલાં ગોઠવી દો. ચાલો આખો દિવસ આ બધા ડ્રેસ ગોઠવાતા, પછી બધામાં ટેગ માર્યા અને હવે ફોટોશૂટ ચાલી રહ્યું છે. તેવો શોર્ટ વિડીયો મૂક્યો ને બધા કહે છે ફોટા મોકલો, જલ્દી ફોટા મોકલો. પણ ફોટા પાડેલા નથી કેમકે હજી તો કાલે જ લાવ્યા. અને હવે આજે જો અત્યારે ફોટા પાડું છું. કેટલા વાગ્યા છે જો
11 વાગ્યા ને 11 વાગ્યા છે. હજી તો શરૂઆત કરી 3 કે 4 આવા આપણે પેરના ફોટા પાડ્યા. મેં કીધું ને તૈયાર પેર લાવ્યા છે એ છે જો આ પ્લાઝો પેર વર્કવાળી સલવારમાં આખી પેર જ છે, તમારે સીવડાવાય ના પડે. એટલે આ બધા ફોટા છે ને હવે કાલે બધાને મળી જશે પ્રાઇઝ સાથે. આજે ઘણા લોકોએ કીધું ફોટા આપો ને અમને જલ્દી, ફોટા પાડ્યા ન હોય તો કેમ આપવા. એટલે હવે આજે ને આજે ફોટા પાડી લઉં અને કાલે આપી દઈશ. ઘણા બધા કસ્ટમરે કાલે ઘરે આવવાનું કીધું છે, એડ્રેસ લીધું છે. એટલે પાછા જો કાલે કસ્ટમર આવે ને તો પાછો સવારમાં કંઈ કામ ન થાય ફોટા પાડવાનું ને એવું. એટલે આજે અત્યારે રાત્રે બતાવી દઉં આ. અને હજી તો ઘણા બધા ડ્રેસ ઢગલો અંદર પડ્યો છે. આ પહેલાં બધી પેર લઈ લીધી, પેરના પહેલાં પાડી લઉં પછી મટીરિયલના પાડું. એટલે આટલા પહેલાં બતાવી દઉં એક એક આ રીતે ગોઠવવાનો, પછી ફોટો પાડવાનો અને પાછો પંખો ચાલુ ન કરે. પંખો ચાલુ કરું ને તો આ ઉડે બધું, તો ફોટા ન પડે. ગરમીમાં પાછું ફોટા પાડવાનું થાય છે. હાલો, અને હવે છે ને આજ તો જમવાનું બધું ફટાફટ બતાવી દીધું હતું, કેમ કે આજે આખો દિવસ આમાં જ હતી. સવારે ઉઠીને ત્યારની આમ જ છું. એટલે હવે બસ આ પતશે પછી આરામ કરશું. જો હજી વિડીયો શૂટ કરવાનો ટાઈમ હતો, એડિટ કરવાનો ટાઈમ રહેશે તો એડિટે કરી લઈશ, કેમ કે કાલે પછી હવે મારે ભેગું ના થાય, કસ્ટમર આવવાના હોય ને એટલે હાલનું કામ ને બધું. હાલો અત્યારે પહેલાં ફોટા પાડી લઉં અને આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.